સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં નળથી જળ યોજના અંતર્ગત આવતું અશુદ્ધ અને દુર્ગંધયુક્ત પાણી ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યું છે। ગામના રહીશોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 20 થી 25 દિવસથી ગામમાં પૂરું પાડવામાં આવતું પાણી અત્યંત ગંદુ, મેલું તેમજ ગટરના પાણી જેવા તીવ્ર દુર્ગંધ ધરાવતું આવી રહ્યું છે, જેના કારણે પાણી પીવાલાયક તો નથી જ પરંતુ ઘરકામ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી। દૂષિત પાણીના કારણે ગામમાં ઝાડા, ઉલટી, ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે। આ મામલે અગાઉ સ્થાનિક કક્ષાએ અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતો ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ માંગ કરી છે કે પાણીની પાઇપલાઇનમાં લીકેજ અથવા ગટરનું પાણી ભળતું હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ગામને વહેલી તકે શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરવામાં આવે। સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। નળથી જળ અંતર્ગત યોજના હેઠળ જે માલપુરમાં પાણીની લાઈન આપવામાં આવી છે એમાં 1 મહિનાથી ગંદુ પાણી અને લીલું પાણી આવી રહ્યું છે અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે। વારંવાર તંત્રને પબ્લિકે રજૂઆત કરી છે, તેમ છતાંય તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી। ખરેખર આ યોજનામાં કરોડોના કટકી થઈ ગઈ છે એવું મને લાગી રહ્યું છે। સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે પબ્લિક માટે, જનતાને સુવિધા માટે, પરંતુ આ એજન્સીઓ અને તંત્ર બે મિલીભગત થઈને નક્કર કામ નથી થતું, તેના કારણે પબ્લિકને દુઃખનો વારો આવી રહ્યો છે। ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ પબ્લિકને આરોગ્યનું જોખમ છે। તો હું તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક આ જે પાઇપલાઇનની અંદર જે દુર્ગંધ આવતું પાણી તાત્કાલિક અટકાવવામાં આવે એના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવનાર સમયમાં આ પાણી દુર્ગંધ આવતું પાણી જો બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમારે ગાંધી ચિંધ્યા માર્ગ જવાની ફરજ પડશે।